પગલી લઈને આવી હસતી રમતી આંગણવાડી, ગામ ગામના બાળકો માટે આગળ પહોંચી વિકાસ ગાડી. પાપા પગલી યોજના આવી, હેતને ઘડતર ઢગલી લાવી. પાપા પગલી યોજના આવી, હેતને ઘડતર ઢગલી લાવી. વાલી સાથે કરી સંકલન, કાર્ય કરો સંચાલન કરશે. વાલી સાથે કરી સંકલન, કાર્ય કરો સંચાલન કરશે. વોટ્સએપ ને રોજ નિશીથી બાળ ભાવિનો પાયો ઘડશે. બાળ ભાવિનો પાયો ઘડશે. પાપા પગલી યોજના આવી, હેતને ઘડતર ઢગલી લાવી. પાપા પગલી યોજના આવી, હેતને ઘડતર ઢગલી લાવી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આપણે આવી ગયા છીએ આંગણવાડીએ. જો આંગણવાડી મસ્ત થોડી નાખ્યું છે ને બાળકો આવ્યા નથી તો આપણે થોડી ઘણી સાફ સફાઈ કરવાની છે અને આસન એવું બધું પાથરવાનું છે. તો ચાલો એની તૈયારી કરી લઈએ. આસન એને નીતા બાળકો આવવાનું ચાલુ થઈ જાય. બાર ખોલી નાખી આંગણવાડી ખોલી નાખ્યું છે. અને આજ છે જો આજ છે મંગળવાર અને જો શાકભાજી ઉમેરી વઘારેલી ખીચડી બનાવવાની છે, લીલી ભાજીના મુઠિયા બનાવવાના છે. તો ચાલો પહેલાં તો આપણે એની તૈયારી કરી નાખી કે ખીચડી બનાવવાની થોડીક વાર લાગશે તો બાળકો આવે એ પહેલાં છે ને થોડી ઘણી તૈયારી કરી લઈએ. ચાલો તો આપણે છે ને આસન એવું બધું પાથ નાખ્યું. જો બે બાળકો આવી ગયા છે. જો અહીંયા મસ્ત આસન પાથર્યું છે અને એમાં બાળકો બેસી ગયા છે. હજી થોડા ઘણા બાળકો આવ્યા છે, હજી ટાઈમ નથી પણ બાળકો થોડા ઘણા આવવા માંડ્યા છે. તો ચાલો બાળકો આવે ત્યાં સુધીમાં થોડું આપણે કામકાજ છે એ પતાવી દઈએ. અમારા આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે. જો મસ્ત રીતે બેસી ગયા. આવી ગયા ને? જો બધા કાલ પાકું કરવાનું કીધું તે કરી આવ્યા? બધા કરી આવ્યા હો ને? ચાલો તો બાળકો બધા આવી ગયા છે ને ટીચર છે ને એને હાજરીને એવું પૂરશે ને આપણે છે ને રસોઈ બનાવવાની છે. તો આપણે રસોઈ બનાવવા માંડીએ કેમ કે આપણે ડાઇનિંગની તૈયારી કરવાની છે. તો ચાલો એ કરવા માંડીએ. ચાલો તો આપણે શાકભાજી મસ્ત જો અહીંયા સુધારી લીધું છે અને ટમેટા પણ સુધારી લીધા છે. આપણે ખીચડી બનાવવાની છે તુરડાઈની. ખીચડી બનાવવાની. ચાલો તો અહીંયા કુકર મૂકી દીધું છે. આપણે કરવાની છે ખીચડી. એમાં તેલ એડ કરી દઈ. ચાલો એમાં રાઈ મેથી જીરું નાખી દઈ. ચાલો અને અહીંયા મસ્ત જો આપણે મેથી આવી ગઈ છે. ઢોકળા બનાવવાના છે, ઢોકળામાં નાખવાનું. અહીંયા મસ્ત આપણે તેલ આવી ગયું છે. તો ચાલો એમાં શાકભાજી નાખી દઈ. હા ચાલો મસ્ત શાકભાજી નાખી દીધું છે ને એમાં એડ કરી દે ટમેટા આપણે. ચાલો તો મસ્ત શાકભાજી એડ કરી દીધા છે. હવે મસાલા એડ કરી દઈએ. આમાં બધા મસાલા એડ કરી દીધા છે આપણે. ચાલો આમાં નાખી દઈએ આપણે પાણી એડ કરી દઈ. ચાલો તો બાળકોને બધાને ડીશો આપી. ચાલો માથા ઉપર હાથ રાખો. ચાલો બધા બાળકોને ડીશો આપી દીધી છે ને બધા જો માથા ઉપર હાથ રાખીને બેઠા છે. અને અહીંયા જો ખીચડી બનીને રેડી છે. તો ચાલો બાળકોને મસ્ત આ તુરડાઈની ખીચડી આપી દઈ. ચાલો તૈયારી થઈ ગઈ છે ખીચડીની. તો મસ્ત આપી દઈ. ચાલો તો બધા બાળકોને જો ગરમ નાસ્તો આપી દીધો છે ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો બાળકો ગરમ નાસ્તો ખાય ત્યાં સુધીમાં જો આપણે અહીંયા કોથમીર મેથી સમારી લીધી છે અને આપણે બનાવવાના છે ઢોકળા. તો ચાલો આપણે મુઠિયા મૂકી દઈએ. ચાલો તો જો આપણે ઢોકળાનો લોટ લઈ લીધો છે ને આમાં જો બધા મસાલા એડ કરી દીધા છે. જો મીઠું ને હળદર ને ચટણી ને બધું નાખી દીધું છે. અને એમાં છે ને આપણે સમારેલી મેથી છે એ નાખી દઈ કે આપણે મેથીના મુઠિયા બનાવવાના છે. ચાલો એમાં મેથી પણ એડ આપણે કરી દઈ. ચાલો તો આમાં મેથી અને ધાણા જીરું મરચું હળદર ને બધું નાખી દીધું છે. ચાલો એમાં પાણી એડ કરી દઈએ આપણે અને મસ્ત આપણે લોટ બાંધી નાખીએ ઢોકળાનો. બધું મિક્સ કરી દઈએ. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા બાફવા મૂકી દીધા છે. ચાલો તો માથે ઢાંકણ ઢાંકી દઈએ એટલે ઢોકળા આપણા બફાઈ જાય. તો જો અહીંયા આપણે ઢોકળા બાફવા મૂકી દીધા છે
અને ચાલો જો આપણે સમાજવાડીમાં જવાનું છે કેમ કે ટીચર બાળકોને લઈ ગયા છે પ્રવૃત્તિ કરાવવા અને ટીચરનું વિડીયો ઉતારવા જવાનું છે. ચાલો જાય સમાજવાડીમાં. ચાલો બીજો હાથ, એક હાથ માથા ઉપર, બીજો હાથ માથા ઉપર, એક હાથ ખંભે, બીજો હાથ ખંભે, અદબ અને મોઢા ઉપર આંગળી. ચાલો તો ટીચર છે ને મસ્ત બાળકોને પ્રવૃત્તિ કરાવશે અને આપણે એનો વિડીયો ઉતારશું. જો આમાં છે ને તમને 3 ગ્લાસ આપ્યા છે. એ 3 ગ્લાસમાં તમારે શું ઓગળે ને શું ન ઓગળે ને એ તમારે કહેવાનું છે. જો અહીંયા તમને 3 ગ્લાસ આપ્યા ને એ 3 ગ્લાસમાં આપણે પાણી નાખીને ત્યારે શું ઓગળે ને શું ન ઓગળે ને એ તમારે કહેવાનું છે. જો આ ગ્લાસમાં ખાંડ છે. શું છે? ખાંડ કેવી હોય? મીઠી. પછી આમાં મીઠું છે. શું છે? મીઠું કેવું હોય? ખારું. અને આમાં કાકરા છે. આ ત્રણેયમાં હું પાણી નાખીશ અને પછી તમારે કહેવાનું કે શું ઓગળી ગયું ને શું ન ઓગળ્યું. ચાલો બધા રેડી? ચાલો આમાં આપણે ખાંડ નાખી હતી તો ખાંડ શું થયું? ઓગળી ગઈ. સરસ. આમાં આપણે શું નાખ્યું હતું? મીઠું. અને મીઠું શું થયું? ઓગળી ગયું. અને આમાં આપણે શું નાખ્યું હતું? પાણા. પથ્થર. તો પથ્થર ઓગળ્યા નહીં. અને જો પથ્થર આપણે નાખ્યા હતા ને એનું પાણી ગોળું થઈ ગયું. કેવું થઈ ગયું? ગોળું. પછી આપણે મીઠું નાખ્યું હતું ને એનું પાણી એકદમ વ્હાઈટ થઈ ગયું. કેવું થઈ ગયું? સફેદ. અને ખાંડ વાળું પાણી કેવું રહ્યું? એવું ને એવું જેવું પાણી હતું પણ ખાંડ ઓગળી ગઈ. ચાલો આમાં ખબર પડી તમને શું શું ઓગળી જાય? ખાંડ અને બીજું મીઠું. ખાંડ અને મીઠું ઓગળી જાય અને પથ્થર ઓગળ્યા નહીં. દૂર પથ્થર હોય એ ઓગળે નહીં. ચાલો મજા આવી? તો જો અહીંયા બાળકો માટે મસ્ત આપણે ઢોકળા બનાવીને કમ્પ્લેટ રાખ્યા છે. તો ચાલો બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે તો બાળકોને ઢોકળા આપી દે. ચાલો તો બધા બાળકોને જો ગરમ નાસ્તો આપી દીધો છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. જો ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.